Okay, good morning to all. How are you? Okay, nice. Let's start today our course. Open the page number 80. Paragraph starts. A clicking sound indicated. Clear? Open page number 80. Clicking sound indicated એટલે કંઈક તૂટતું હોય એવો અવાજ આવવા લાગ્યો. The hampering of running taps. અને એનાથી એવું લાગ્યું કે જે પેલી ટેપ ચાલતી હતી એ હવે હેમ્પરિંગ એટલે જામ થઈ રહી હોય, અટકી હોય એવું લાગતું હતું. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. અને જે કોશન સિગ્નલ્સ જે હતા એ સિગ્નલ્સ હવે ત્યાં ને ત્યાં ચોંટતા હતા, એટલે કે હવે ટેપ્સ આગળ વધતી નહોતી એવું ક્લિકિંગ સાઉન્ડ ઉપરથી ખબર પડી. પીપ પીપ એવો અવાજ આવવા લાગ્યો એટલે સિગ્નલ કામ કરતા બંધ થયા અને ટેપ ત્યાં અટકી ગઈ. તો ક્રેકલિંગ સાઉન્ડ, કંઈક તૂટતું હોય એવો અવાજ આવ્યો. And indigo light intensified. Indigo એટલે ઘટ વાદળી રંગ, એને ઇન્ડિગો કહેવાય. એ લાઈટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે ઝબૂકી. A red light flash on the forehead of Ramsing robot. અને રામસિંગ જે રોબોટ હતો એના ફોરહેડ ઉપર, કપાળ ઉપર હવે રેડ લાઈટનો સિગ્નલ થયો, ફ્લેશ, ઝબૂકી. અને એ સિગ્નલિંગ ડેન્જર, એ કંઈક ડેન્જર હોય, ભય એવો એક ઇન્ડિકેશન, સૂચના આપતી હતી. લાલ રેડ લાઈટ હતી એટલે સ્વાભાવિક છે કે ડેન્જર છે એવું કંઈક ઇન્ડિકેશન આપે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અને ત્યાં નોંધ આવી કે હવે આગળ ટેપ ચાલવાની સિસ્ટમ હતી, રિપોર્ટિંગ સિસ્ટમ, એ હવે બંધ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. રામસિંગ 070 જે ચેસ્ટ હતી, છાતી, ત્યાં જે ટાઇની શટર્સ, નાના જે શટર હતા, ડોર, એ હવે ઓપન, એ ખુલ્યા. તો એમાંથી ડિસ્પ્લે નીકળ્યો. રામસિંગ 070 ના ચેસ્ટમાં જે ટાઇની શટર હતા એ આમ ખુલ્યા, લાઈટ, રેડ લાઈટ ઇન્ડિકેટ થયા પછી, અને એમાંથી ડિસ્પ્લે બહાર પડ્યું, ટીવી સ્ક્રીન જેવું એક ડિસ્પ્લે બહાર પડ્યું. અને એમાં ફ્લેશ, ઝબકારો ગયો અને લખેલું આવ્યું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગની આ સિસ્ટમ હવે તૂટી ગઈ. ઇન્ટિગ્રેટ નો ઓપોઝિટ ડિસઇન્ટિગ્રેટ. એ પરીક્ષા માટે બ્રેકેટમાં આપણને આપશે. ઇન્ટિગ્રેટ, ઓપોઝિટ, disintegrate. હા, સ્પેલિંગમાં એરર છે. આપણે પહેલો લખ્યો તે સાચો હતો પણ આપણે બદલી કાઢ્યો. Intrigated.
હવે ક્લિયર છે ઇન્ટિગ્રેટેડ ચેક कर લે बड़ा GRATED હવે ક્લિયર છે ઇન્ટિગ્રેટેડ અને ઓપોઝિટ છે ડિસઇન્ટિગ્રેટેડ આ દરેકે ધ્યાન પર રાખો ઇન્ટિગ્રેટેડ નવો શબ્દ છે ટેક્સ્ટમાં બધા કેપિટલ અક્ષરો છે એટલે આપણને સ્પેલિંગ લખવામાં થોડી તકલીફ પડે આપણે નોન કેપિટલમાં જ લખવાનું થાય છે ઇન્ટિગ્રેટેડ અને ઓપોઝિટ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે કામ કરતું અટકી જવું અથવા કાયમ માટે બંધ થવું એવો અર્થ થાય ચલો આગળ જઈએ હવે तो टीवी की जो स्क्रीन હતી ત્યાં ફ્લેશ આવ્યું અને લખેલું મળ્યું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ રામસિંગ had diffused રામસિંગ હવે કામ કરતો બંધ થઈ ગયો diffused સિસ્ટમ બંધ થઈ ગઈ oh no cried the salesman of super robots તમને ખબર તો હશે કે કોર્ટમાં सुपर रोबोट नो सेल्समैन पर हाजर छे एने कह્યું કે અરે ખોટું કામ થયું ઓ નો ही इज डिफ्यूज्ड रामसिंह डिफ्यूज થઈ ગયો કામ કરતો બંધ થઈ ગયો ही इज डेड मींस એ હવે एक्सपायर्ड થઈ ગયો डेड થઈ ગયો डेड મિત્રો એડજેક્ટિવ છે ડેથ નાઉન છે ડાઈ વર્બ છે ડેડલી એ એડવર્બ છે અને લાઈવ એ એનું ઓપોઝિટ છે ऑपोजिट ओपी आ आखी बेटा डेड शब्दनी फैमिली छे डेड एडजेक्टिव डेथ नाउन डाई वर्ब डेडली एडवर्ब અને લાઈવ ઓપોઝિટ लिव આમ તો લાઈવ આવે ચલો Oh no, cried the salesman of super robots. He is diffused. He is dead. There was a hush. Means Nirav Shanti થઈ ગઈ in the courtroom. કોર્ટના રૂમમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. Silence prevailed for long in the courtroom. કોર્ટના રૂમમાં થોડોક સમય शांति जळवाई रही साइलेंस साइलेंस नाउन साइलेंट एडजेक्टिव साइलेंटली एडवर्ब અને ઓપોઝિટ નોઇઝીલી પરીક્ષા માટે બેટા મોસ્ટ આઈએમપી છે સાયલન્સ એ નાઉન છે યુઝ કરીએ કીપ સાયલન્સ
નાઉન તરીકે. મિસ્ટર ત્રિવેદી is silent. How is Mr. Trivedi? Silent is adjective. The cat ran silently. How did the cat run? Adverb silently. And the crowd passed. ટોળું પસાર થયું. Noisily. Clear? આ રીતે બેટા સાયલન્સ ના અલગ અલગ વર્ડ ફોર્મેશન તૈયાર રાખવાના. The counsel cleared his throat. વકીલ હવે બોલવાની તૈયારી કરવા લાગ્યા. And said, robots don't cause harm to people. રોબોટ લોકોને નુકસાન કરતો નથી. આ એનો સિદ્ધાંત છે. And neither can they disobey their masters. અને તે પાછા એમની માલિકની આજ્ઞાને ડિસઓબે ઉલ્લંઘન પણ કરતા નથી. આ રોબોટિક્સના સિદ્ધાંતો એડવોકેટ પણ જાણી લાવ્યા હતા. ઓબે વર્બ, ઓબેડિયન્સ નાઉન, obedient adjective, obediently adverb અને બેટા opposite disobey. અહીં લેવું હોય તો disobediently. આ પણ એક ફેમિલી છે, ધ્યાન ઉપર રાખજો. ઓબેડિયન્સ ENC થી નાઉન, ENT થી એડજેક્ટિવ, આ તો સ્વતંત્ર છે. LY થી એડવર્બ અને DIS પ્રિફિક્સ ઉમેરતા એન્ટોનિમ્સ. ઓકે, ચોપડીના વર્ડ્સ બધા બેટા તૈયાર રાખવાના. Robot don't cause people. Robot don't harm people. Robot લોકોને નુકસાન ન કરે. Neither they disobey their masters. એમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરે. Those instructions from Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરાની જે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી એ કોઈ સંજોગોમાં રિવીલ, એક્સપોઝ, ખુલ્લી ન પડવી જોઈતી. એનો માલિક તો કોણ હતો? પ્રેમ ચોપરા. રોબોટનો સિદ્ધાંત શું હતો? નેવર ડિસઓબે. એટલે જો બોલી જાય તો એની ઇન્સ્ટ્રક્શન ખુલ્લી પડી જાય, ના બોલે તો લોકોને નુકસાન ચાલુ રહે. એટલા કન્ફ્યુઝન તો હતી જ રોબોટને. They could have been injurious to his own existence. જો એ પોતે કંઈ બોલી જાય તો સાબિત થાય કે એના માલિકની આજ્ઞાનું ડિસઓબેડિયન્ટ થયું. નથી બોલતો તો લોકોને નુકસાન થવાનું ચાલુ રહે છે. તો બંને બાજુ એના જે રોબોટિક્સ છે, સિદ્ધાંતો છે, એનો ભંગ થાય છે. એટલે એનું એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જોખમમાં મુકાય છે. A threat to the robot's life. રોબોટના જીવનમાં હવે થ્રેટ, ડર બેસી ગયો. શું કરવું? If he revealed them, જો તે ઇન્સ્ટ્રક્શનને ખુલ્લી પાડી દે, he would disobey his master. તો એને એની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એમ કહેવાય. If he did not, જો ન કરે,
he would harm others, તો લોકોને નુકસાન ચાલુ રહે. રોબોટ પોતે મનમાં આવું સમજી લે છે. તમે લખી લો, પછી થોડું આગળ ગ્રામેટિકલ ટોપિક્સ આમાંથી આવે છે, આપણે સમજવાનું છે, પછી આપણે ચર્ચા કરીએ. નોટ ડાઉન કરો. થઈ ગયું હશે બેટા? ચાલો. જો ત્યાં લખ્યું છે if he revealed, if he revealed it, he would disobey his master. જોઈ લો, આપણા કોર્સમાં છે, આપણે જે સ્ટડી કર્યું છે એ આવો છે. if he reveals if he reveals it, he will disobey his master. If he reveals it, he will disobey his master. આપણો કોર્સ અહીં સુધી છે કે if સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો બીજું સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારે ટેક્સ્ટમાં તમને રિવીલ્સ નું રિવીલ્ડ કરવામાં આવ્યું, એનો અર્થ થયો કે આ વિલ નું પણ આપણે વુડ કરવાનું છે. એટલે ક્યારેક ક્યારેક આ પ્રકારની વાક્યરચના પૂછાઈ પણ શકે. ધ્યાન રાખજો. if he did not reveal it, he would harm others. Okay, if he does not reveal it, he will harm others. એટલે જો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કર્યો હોય if સાથે, તો અહીંયા આપણે would નો ઉપયોગ કરવાનો. આ સિદ્ધાંત ગ્રામર નો છે
અને ટેક્સ્ટ બુક ને આધારે ફોલો કરો. બરાબર, આ રીતે તમે યાદ રાખજો તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈ ચોપડીમાં એ સેન્ટેન્સીસ બંને છે તમે અંડરલાઈન કરી લો. ચાલો. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. અને આ સંઘર્ષને કારણે રામસિંહનું મૃત્યુ થયું. He chose CHOOSE V2 CHOSEN V3 CHOSEN. આ પણ ધ્યાન રાખવાનું. V1 V2 V3. ચલો. This conflict brought Ram Singh's end. આના કારણે રામસિંહનો મૃત્યુ થયું. He chose to break apart. એને પસંદગી કરી break apart, સંપૂર્ણ તૂટી જવાનું, ટુકડે ટુકડા થઈ જવું, break apart. Rather than to tell a lie, જૂઠું બોલવું એના કરતા સંપૂર્ણ તૂટી જવું સારું, એટલે કે આત્મહત્યા કરવી સારી, એવું એક રોબોટ વિચારે છે. Hurting human beings or becoming unfaithful, માનવીને નુકસાન કરવું અથવા તો માલિકને unfaithful, faithful નું બેટા ઓપોઝિટ અંડરલાઈન કરજો, un પ્રિફિક્સ થી બન્યું છે. માલિકને વફાદાર ન રહેવું, આ બધી જે બાબતો છે એના કરતા તો બ્રેક અપાર્ટ, સંપૂર્ણ તૂટી જવું સારું, સિસ્ટમ ડેસ્ટ્રોય કરી દેવી સારી, એવું રોબોટ પોતે વિચારે છે. ટ્રેસ ઓફ પેઇન, પેઇન એટલે બેટા દુઃખ, ડિપ્રેશન એટલે માનસિક હતાશા ના જે ટ્રેસીસ લક્ષણો છે, માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ, એ વકીલના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે. ધ જજ પોન્ડર્ડ એટલે થિંક ઓવર, વિચાર કરવો. જજે વિચાર કર્યો ફોર અ વાઇલ, ઊંડાણપૂર્વક વિચાર કર્યો, એન્ડ પ્રોક્લેમ્ડ, ડિક્લેર્ડ, પ્રોક્લેમ એટલે બેટા ડિક્લેર્ડ, જાહેર કરી દીધું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટ ઓફ થેફ્ટ. કોર્ટ પ્રેમ ચોપરાને થેફ્ટ એટલે ચોરીના ગુનેગાર તરીકે જાહેર કરે છે. The council pick up his file. આ એડવોકેટે એની ફાઇલ હાથમાં લેવી, with a bow, નમન કરીને left the courtroom, અને ત્યાંથી પછી કોર્ટરૂમ છોડીને તે જતો રહ્યો. તો રોબોટ હ્યુમન બની ગયો. કેમ? તો કે જેવી રીતે માનવીને એવું લાગે છે કે હવે નથી તો આ કાર્ય થતું, તો પોતે પોતાનો જ નાશ કરી દેવાનો નિર્ણય કરે છે, હતાશાનો ભોગ બની છે. એવી રીતે એક રોબોટ મશીન છે, મિકેનિક છે, એ પણ આવો નિર્ણય કરે છે કે જો ઇન્સ્ટ્રક્શનને ખુલ્લી મૂકું તો અનફેથફુલ ડિક્લેર થઈશ, ઇન્સ્ટ્રક્શન ખુલ્લી નહીં મૂકું તો હ્યુમનને હું હાર્મફુલ થઈશ. તો બે બાજુ મારા રોબોટિક્સના જે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એને નુકસાન થાય છે.
મારા બંધારણને નુકસાન થાય છે, મારી આખી રોબોટ જાતિનું અપમાન થાય છે, એટલે એને પોતાનું બ્રેક અપાર્ટ મશીનના ટુકડે ટુકડા કરી નાખવાનું ચૂઝ પસંદ કર્યું, પણ જૂઠું બોલવાનું કે અનફેથફુલ રહેવાનું પસંદ ન કર્યું. માટે ટાઇટલ મળી ગયું હ્યુમન રોબોટ. રોબોટ તો ખરો પણ માનવી જેવી હ્યુમન ફિલિંગ ધરાવે છે, સંવેદના ધરાવે છે, લાગણી ધરાવે છે. ક્લિયર? ગ્લોસરી જોઈએ. ગ્રીડ નો અર્થ છે સ્માઇલ વાઇડલી, એટલે કે સ્મિત આપીને આવકારવું. રિસ્પોન્ડ મીન્સ રિપ્લાય, જવાબ આપવો. પરચેસ મીન્સ બાય, ખરીદવું. સ્પેશિયાલિટી મીન્સ સ્પેશિયલ ક્વોલિટી, વિશેષ ગુણવત્તા. મેન્યુફેક્ચર મીન્સ પ્રોડ્યુસ, ઉત્પાદન કરવું. The process of making products in a factory. Efficient means effective, fruitful, asarkarak. Underline for example. Construction means structure, noun tarike, bandhkam. The process of building something. Construct verb tarike hoy to build, make up, kaik banavvu. Counsel means lawyer or advocate, vakil. Plumbing means a system of pipe that carries water through a building. એટલે કે જે આપણે પ્લમ્બિંગ કરીએ છીએ, પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા. Caretaker means a watchman, person who takes care of building while the owner is not there. Watchman એટલે દેખરેખ રાખનાર. ડિઝાઇન વર્ગ તરીકે હોય તો ટુ પ્લાન, આયોજન કરવું. અને ડિઝાઇન નાઉન તરીકે હોય તો કોઈ રૂપરેખા ઘડવી, માર્ગદર્શિકા ઘડવી. પરીક્ષા માટે અંડરલાઈન કરવાની. વર્ગ તરીકે, નાઉન તરીકે સ્પેલિંગ સરખો છે પણ યુઝ અલગ અલગ છે, સ્થાન પણ અલગ અલગ છે. સ્પેશિયલાઇઝ મીન્સ મેડ ફોર વન પર્ટિક્યુલર પર્પસ, કોઈ ચોક્કસ હેતુસર બનાવવું. ફ્લોરોસેન્ટ વેરી બ્રાઇટ, ખૂબ જ પ્રકાશિત આપતી લાઇટ. Dome shaped means large rounded ceiling that is shaped like half of a ball, घुम्मट आकारનું. Threshold means gateway, બારણા, ઉમરો. Metallic means relating to a metal or of a metal, ધાતુનું બનેલું. Bewilder, to confuse very much or puzzle. પરીક્ષા માટે બેટા most IMP, ખૂબ જ મૂંઝવણ અનુભવી. bewilder. Isolated means separated from others, અલુફનેસ બી ચાલે એમાં. એકલા ઊભા રહેવું કે એકલા પાડવું, જુદા પાડવું. Function means act, work, કાર્ય. Tend means take care of, ખૂબ જ કાળજી લેવી. Household means all the goods in a house, ઘરના બધી સામગ્રી. પોઝ મીન્સ શોર્ટ ઇન્ટરવલ, ટૂંકો અટકાવ, રૂકાવટ. બ્રીથ, અહીંયા બ્રીથ જોઈ લો. આ બ્રીથ વર્બ છે અને એ બ્રીથ અહીંયા બેટા નાઉન છે. ઉચ્ચારણ સરખું છે, સ્પેલિંગ અલગ છે. આ બ્રીથ એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી અને આ બ્રીથ એટલે શ્વાસ, નાઉન તરીકે. રેડિયસ મીન્સ a straight line from the center, એટલે કે ત્રિજ્યા. સ્પ્રી એટલે મોજ મસ્તી, આનંદ કરવો. પરીક્ષા માટે IMP. નોડ એટલે to move up, head up and down, લખો to say yes.
નોડ મીન્સ ટુ સે યસ, હા પાડવી. ગેટ મીન્સ અ પર્ટિક્યુલર વે ઓફ વોકિંગ, ચાલવાની એક છટા. ગ્રીપ મીન્સ હોલ્ડ ટાઇટલી, મજબૂતાઈથી પકડી રાખવું. સેટિસ્ફાઈ, જો એફઆઈ લાગ્યું છે, સફિક્સ છે, એ વર્બ છે. સેટિસ્ફાઈ વર્બ તરીકે છે. ટુ કોઝ ટુ બી હેપી, સંતોષ થવો. અડેર, ટુ સ્ટીક ટુ સમથિંગ, કોઈ પણ વસ્તુને ચુસ્તપણે વળગી રહેવું. રોબોટિક્સ, રિલેટિંગ ટુ રોબોટ, એટલે કે રોબોટના સિદ્ધાંતોને સંલગ્ન હોય તેવું. અસાઇન, જો એસ લાગ્યું છે પ્રિફિક્સ તરીકે, અંડરલાઇન, એ વર્બ છે બેટા. ટુ ગીવ સમવન અ પર્ટિક્યુલર ડ્યુટી, કોઈને ચોક્કસ જવાબદારી આપવી. એસ અંડરલાઇન પ્રિફિક્સ છે, એસ થી બેટા વર્બ તૈયાર થાય. ડીડ, એક્ટ, કાર્ય. ડુ વર્બ છે. નાઉન, ડીડ, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી તૈયાર રાખવાનું. કાર્ય, એક્ટ, એક્શન. એકોમ્પ્લિશ, જો બેટા એસી પ્રિફિક્સ થી નાઉન બન્યું. કંપની, એકોમ્પ્લિશ, એ રીતે. અર્થ પણ એનો ઇમ્પોર્ટન્ટ છે. અ પર્સન હુ હેલ્પ્સ ટુ વર્ક વિધાઉટ મેકિંગ મિસ્ટેક્સ. સોરી, ભૂલ થઈ ગઈ. A person who helps someone who is doing something wrong or illegal. Legal નો opposite il prefix લાગ્યો, illegal. ખોટા કામમાં સહકાર આપનાર, સાગરીત કહેવાય. ટ્રીમેન્ડસ, વેરી લાર્જ, ખૂબ જ મોટું. એક્યુરસી, the ability to work without making mistakes, કોઈ પણ કામ કરવાની ક્ષમતા, જે કામમાં બિલકુલ ભૂલ ન હોય, ચોકસાઈપૂર્વક કામ કરવું ટૂંકમાં. જનરસ એટલે કાઇન્ડ, લિબરલ, ઉદાર. ડિસ્પ્લે મીન્સ શો, ટુ પુટ વેર પીપલ કેન સી ઇટ. ડિસ્પ્લે, જાહેરમાં મૂકવું. ડિફ્યુઝ, scattered, spread out over a large step. diffuse, કામ કરવું, બંધ થઈ જવું, તૂટીને વેરણ છરણ થઈ જવું વગેરે વેરણ અર્થ થાય એના. થ્રીટન, ધમકી આપવી. એક્સટેન્ડ, સ્ટ્રેચ, લંબાવવું, પરીક્ષા માટે આઈએમપી. એન્ટિક, ઓલ્ડ એન્ડ વેલ્યુએબલ, પ્રાચીન અને કિંમતી. રિમેઇન, સ્ટે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ, રોકાઈ રહેવું. સ્પ્લિટ, ડિવાઇડ ઇન્ટુ પાર્ટ્સ, નાના ટુકડાઓમાં વિભાજિત થવું. અંડરલાઇન, ફોર એક્ઝામ્પલ. ફ્લેડ, રેન અવે ફ્રોમ ડેન્જર, ભયના કારણે ભાગી છૂટવું. મેં લખાયું હતું FLEE, ફ્લી, ફ્લેડ, ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્પલ, અંડરલાઇન. રિલીઝ, સેટ ફ્રી, એટલે મુક્ત થવું. એલિગેશન, ચાર્જ, એક્યુઝેશન, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, આક્ષેપ. ક્યુરિયો, સ્મોલ એન્ડ અનયુઝ્યુઅલ ઓબ્જેક્ટ ધેટ ઇઝ એટ્રેક્ટિવ, નાના પણ આકર્ષક. દુકાનદારો. ક્રિપ્સ, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, ક્રિપ્સ, કડક, અડગ, ફર્મ, અડગ, કડક, ક્રિપ્સ. बिट्रे, ये पण परीक्षा માટે આઈએમપી. ટુ ચીટ, ટુ ડિસીવ, દગો દેવો કે છેતરવું. પ્રોસીડિંગ એટલે કોઈ પણ પ્રક્રિયા કરવી, એક્શન. વાઇપ આઉટ, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. રબ આઉટ, બ્લેક આઉટ, સંપૂર્ણ દૂર કરવું. બ્રાઇટલી, ઇન શોર્ટ, ટૂંકમાં, પરીક્ષા માટે આઈએમપી. ફ્લેશ, સાઇન ઓફ બ્રાઇટ લાઇટ, ઝબૂકવું, ઝબકારો થવો. મોમેન્ટરી, બ્રાઇટ, ટેમ્પરરી, થોડીક વાર માટે, પરીક્ષા માટે આઈએમપી. વિઝ, WHIR, વીર, બઝ, ફ્લટર, તડ કડ કડ અવાજ આવવો, પરીક્ષા માટે ગુડ. મોનોટોનસલી,
પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, એડવર્ડ તરીકે પણ અને સ્પેલિંગ માટે બી વિધાઉટ વેરિએશન, બોરિંગ, એકાંકી, કંટાળાજનક વગેરે. સ્ક્રીક, શાર્પ, હાઈ પીચ સાઉન્ડ, તીડી ચીસ પાડવી પરીક્ષા માટે ગુડ. મો, ઘાસ કાપવું. રિવર્સ, ઓપોઝિટ ટુ ધ ફ્રન્ટ એટલે ફરીથી ચાલુ કરવું. obvious, easy to see, સ્પષ્ટ દેખાય એ રીતે. હેમ્પર, ટુ સ્લો ધ મૂવમેન્ટ, કોઈ પણ મૂવમેન્ટ ધીમી પડવી, સ્થિર થવી, જામ થવી. હેમ્પર. જામ, ટુ ફીલ કમ્પ્લીટલી ક્રાઉડ, અટકી જવું. ક્રેકલ, ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ સાઉન્ડ્સ, કંઈ પણ તૂટવાનો અવાજ આવે તે ક્રેકલ. ઇન્ટેન્સિફાય, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. સ્ટ્રેન્થન, મજબૂત બનવું, તાકાતવર બનવું અથવા ખૂબ પ્રકાશિત લાઇટ થવી ચોપડી પ્રમાણે. ડિસઇન્ટિગ્રેટ, તો ટુ બ્રેક ઇન્ટુ પીસીસ, ટુકડાઓમાં વિભાજિત થઈ જવું અથવા તૂટી જવું પરીક્ષા માટે સારું છે આઈએમપી. પ્રિવેલ, સ્પ્રેડ ઓવર, પ્રસરી જવું, ગુડ ફોર એક્ઝામ. કોન્ફ્લિક્ટ, મેન્ટલ સ્ટ્રગલ, માનસિક સંઘર્ષ. પ્રોક્લેમ, ડિક્લેર, જાહેર કરવું, ગુડ ફોર એક્ઝામ. હશ, પીસ, સાયલન્સ એટલે કે નિરવ શાંતિ, ગુડ ફોર એક્ઝામ. ઇન શોર્ટ, આ પાઠની ગ્લોસરીના દરેક વર્ડ્સ પરીક્ષા માટે બેટા મોસ્ટ આઈએમપી છે. એક કે બે વાર લખીને તૈયાર કરી દેજો. 6 માર્ક્સની બેટા આપણી વોકેબ્યુલરી ટેસ્ટિંગ છે એટલે બહુ સરસ તૈયારી બેટા આ પાઠની ગ્લોસરી માટે કરજો. આ સૂચનાને ખાસ યાદ રાખવાની છે. ઓકે, અને પછી આપણે વોકેબ્યુલરીના સેશન માટે જઈશું. ઓકે, ત્યાં સુધી સી યુ, બાય.